સાથીઓ, જય લોકતંત્ર. ભાજપ સરકારના ભ્રષ્ટ રાજમાં અભણ અને અંગૂઠા છાપ તેમજ ક્રિમિનલ નેતાઓને પણ 5 વર્ષના પદાધિકારી બાદ પોતાને આજીવન પેન્શન મળે એવી વ્યવસ્થા હજુ પણ ચાલુ છે. સામે સરકારી કર્મચારીઓ જે પોતાની જિંદગીના 30થી 40 વર્ષ સરકાર દ્વારા થયેલી ભરતીમાં સેવા બજાવે છે, પરંતુ જિંદગીના છેલ્લા દિવસોમાં એમને પણ પેન્શન જે મળતું હતું એ ભાજપના સત્તા આવ્યા બાદ બંધ કરવામાં આવ્યું છે. તો આ પરિસ્થિતિને કારણે સરકારી કર્મચારીઓ જ્યારે રિટાયર થાય છે ત્યારે પણ એમને પોતાની જિંદગીના જે કામકાજ કે સામાજિક કે આર્થિક જરૂરિયાતો હોય છે એમાં એમને ઘણી બધી આર્થિક મૂંઝવણો પડે છે, કારણ કે એમને એમના દીકરાઓ અને બીજા સગા સંબંધીઓ ઉપર આધાર રાખવો પડે છે. જો એમને પેન્શન મળતું હોય તો એમને આ જે મુસીબત અને જે મૂંઝવણ છે એ એમને ના વેઠવી પડે. બીજું, વિરોધ પક્ષ તરીકે જે કોંગ્રેસની ભૂમિકા હોવી જોઈએ તે ખરેખર અત્યારે સરકારી કર્મચારીઓ બાબતે જરાય નથી. જો ખરેખર એ વિરોધ પક્ષ તરીકે એમની ભૂમિકા હોય તો અત્યારે ભાજપ સરકારની સામે કે સત્તા પક્ષ સામે સરકારી કર્મચારીનો મુદ્દો ફરજિયાત ઉઠાવવો જોઈએ. સત્તા પક્ષ અત્યારે 400 સીટના નારા લગાવી રહી છે, પરંતુ સરકારી કર્મચારીના પેન્શન બાબતે કંઈ પણ બોલવા તૈયાર નથી. તો જ્યારે ભાજપ અને કોંગ્રેસ સરકારી કર્મચારીઓના હિતનો નિર્ણય ના લે તો સરકારી કર્મચારીઓએ ભાજપ અને કોંગ્રેસને વોટ આપવા જોઈએ નહીં. જય શ્રી રામ.